વાર ગુરુવાર 5:30 વાગે જાગી ગયો. ત્યાં ઓલી મેડમ દાંત લેવા માટે વાડીએ ગયો. ત્યાં તો જોયું તો નીલગાય કરી હતી બ્રેકફાસ્ટ. તો મસ્ત મજાનો નાસ્તો કર્યો બાજરામાં અને શેરડીમાં. શેરડી અને બાજરામાં નાસ્તો કરીને આ રીતનો આપણે શેરડીને બાજરો છે. હોટલ હતી બંધ કરી ચાલુ. પહેલાં કર્યા હનુમાન ચાલીસા ચાલુ. શરૂઆત હનુમાન ચાલીસાથી કરું છું. પછી બનાવી મસ્ત મજાની શા તૈયાર થઈ ગઈ. તો બોણી માટે આવ્યા પિકઅપ બુલેરોને મેં કરાવી બોણી. એ લોકોએ કરાવી બોણી. તેને કરાવી 930 રૂપિયાની બોણી. ત્યારબાદ ભજીયા ગાંઠિયાનો ઓર્ડર આવ્યો. મેં બનાવ્યા મસ્ત મજાના ગાંઠિયા. પછી બનાવ્યા ભજીયાના ખાવામાં તમે શું નાખો એ મને કહેજો. ત્યારબાદ આ લોકોનો નાસ્તો કરવાની મોજ પડી. ત્યારબાદ જોયું તો બધા ટેબલ બધા લાગવા વળગી ગયા હતા. કાકુડીના પોલીસ બસ કોન્સ્ટેબલને મેં બનાવી દીધા ચા બનાવવા માટે. બગદાણા ચાલીને જઈ રહ્યા હતા. એટલે એ લોકોને ચા પાણી કરાવી અગરબત્તીને 50 રૂપિયા આપ્યા. અમારા માણસો હવે ઉઠી ગયા. 9:30 વાગી ગયા. ત્યારબાદ ટ્રાફિક ચાલુ હતા. અમારા સુરજભાઈ ચા બનાવતા હતા અને બધા લોકોને ટોકન આપીને ચા પાતા હતા. ત્યારબાદ દાવતની સોડા અને પાણી ને બધાના થપ્પા લાગી ગયા. મેં જોયું તો થપ્પા થઈ ગયા. વાગી ગયા 10:30. 10:30 વાગે મને અગરબત્તી કરવાનો ટાઈમ મળ્યો. કારણ કે મારો સ્ટાફ હવે આવી ગયો. અને આજ છે પ્રવીણભાઈનો બર્થડે. હેપી બર્થડે પ્રવીણભાઈ.